સુરત શહેરમાં વારંવાર માલેતુ જાર નબીરાઓ અકસ્માતની ઘટનાને અંજામ આપી રહ્યા છે. તે ડુમસ રોડ પર અવધ ઉથોપિયા પાસે બેફામ મહિન્દ્રા કાર હંકારી નબીરાએ 4 મોટર કાર અને એક સ્કૂટરને અડફેટે લેતા વાહનોના ફૂરચા ઉડી ગયા હતા. તો અકસ્માતમાં કાર ચાલકને ઈજાઓ થતા પરંતુ પરિવારે તેને ખેંચ આવતા અકસ્માત થયો હોવાની વાત ઉપજાવી કાઢી છે. સુરતમાં માલેતુ જારોના નબીરાઓના પાપે આમ જનતાને ભારે ભોગવવાનો વાર આવ્યો છે. સુરતના ડુમસ રોડ પર આવેલા અવધ ઉથોપિયા રોડ એક નબીરાએ બેફામ રીતે પોતાની મોટરકાર હંકારી અકસ્માત સર્જ્યો હતો. મહિન્દ્રા B6 કારના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા 4 કાર અને એક સ્કૂટરને અડફેટે લેતા વાહનોના કચ્ચર ઘાણ નીકળી જવા પામ્યા હતા. બનાવ લઈને લોકો ભેગા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરતા પોલીસ કાફલો પણ સ્થળે દોડી આવ્યો હતો. જે નબીરાના પરિવારજનો પણ સ્થળે દોડી આવ્યા હતા. અકસ્માતમાં કાર ચાલક નબીરાને પણ ઈજાઓ થવા પામી હતી. તો નબીરાના પરિવારજનો દ્વારા તેને ખેંચ આવી જતા સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યોની વાત ઉપજાવી કાઢી અકસ્માતનો મામલો દબાઈ દેવાનો પ્રયાસ કર્યો હતો. હતા મામલે ડુમસ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.